टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જુહી ગાંધી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમને મળતા સારા એવા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી શુક્રવાર આ સમય પર પ્રસારિત થશે અને આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે. આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો અમને પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. ચલો ત્યારે શરૂ કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુ અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. કાલે વસંત પંચમી છે દર્શક મિત્રો, અને એટલા માટે જ સરસ્વતી યોગ કેવી રીતે બને છે કુંડળીમાં અને તેનું શું મહત્વ છે એ આપણે શાસ્ત્રીજી પાસેથી પહેલા સમજીએ. જી. નત્વામ સરસ્વતીમ દેવીમ શુદ્ધામ ગુણ્યામ કરોમિહ પાણિનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી. જય ગણેશ. દર્શક મિત્રો, મહાસરસ્વતી યોગ જન્મ કુંડળીની અંદર કેવી રીતે બની શકે અને આવતીકાલે વસંત પંચમી છે તો વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની કેવી રીતે પૂજા કરવી અને એ કરવાથી શું શું ફાયદા થશે એ વિષય ઉપર આજે વાત કરીશું. તો સૌ પ્રથમ સરસ્વતી યોગ કેવી રીતે બની શકે? જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના યોગો આપેલા છે અને એ યોગો દ્વારા જીવનની અંદર ઘણું બધું આપણને પ્રાપ્ત થાય છે. તો આ સરસ્વતી યોગથી વ્યક્તિના જીવનની અંદર સારી વિદ્યા, સારું એજ્યુકેશન પ્રાપ્ત થતું હોય છે. તો સરસ્વતી યોગ કયા ગ્રહો દ્વારા બને? તો જન્મ કુંડળીની અંદર જ્યારે બુધ, શુક્ર અને ગુરુ આ ત્રણેય ગ્રહોની જ્યારે યુતિ હોય અને ત્રણેય ગ્રહોની યુતિ જ્યારે કેન્દ્રનું સ્થાન છે, જે કેન્દ્રના સ્થાન 1, 4, 7 અને 10 આ કેન્દ્રના સ્થાનની અંદર આ ત્રણેય ગ્રહોની યુતિ હોય ત્યારે મહાસરસ્વતી યોગ બનતો હોય છે. તો આ મહાસરસ્વતી યોગ જેની કુંડળીની અંદર બનતા હોય એ જાતક કેવા હોય? તો એ વ્યક્તિ બહુ જ જ્ઞાની હોય, વ્યક્તિ બુદ્ધિશાળી હોય, વ્યક્તિ પાંડિત્યજ્ઞ હોય, વ્યક્તિને ગણિત યજ્ઞ પણ હોઈ શકે છે અને દરેક રીતે વ્યક્તિ વિદ્વાન હોય છે, કેચઅપ શક્તિ પણ સારી હોય છે અને વ્યક્તિ પોતાની નાની ઉંમરમાં ખૂબ આગળ વધે છે, સારું એજ્યુકેશન પ્રાપ્ત થતું હોય છે. બુધના કારણે વ્યક્તિની વાણી પણ સારી હોય છે, મધુર વાણી આપે છે. તો આ મહાસરસ્વતી યોગ બને છે. તો મિત્રો, આવતીકાલે વસંત પંચમી અને વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. વીણા પુસ્તક ધારિણી અભયદામ જાડ્યંધકારાપહા હસ્તે સ્ફાટિક માલિકામ. તો માં સરસ્વતીની પૂજા કરવાથી જીવનની અંદર સારી વિદ્યા મળે છે. તો આવતીકાલે વસંત પંચમીના દિવસે જે પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે અત્યારે વિદ્યા અભ્યાસ બહુ જ જરૂરી છે. કેમ કે ન ચોર હાર્યમ ન ચ રાજ રાજ્યમ ન ચ ભ્રાતુ ભારી. ન ચોર ચોરી શકે, ના રાજા દંડ લઈ શકે, ના ભાઈ ભાગ પડાય છે. એટલે વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાનમ. વિદ્યાથી કોઈ મોટું ધન જ નથી. તો સારી વિદ્યામાં ભગવતી સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો આવતીકાલે માં સરસ્વતીનું પૂજન કરજો, માં સરસ્વતીની આરાધના કરજો. જો બની શકે તો તમારા જે પુસ્તકો છે એની અંદર માં ભગવતી સાક્ષાત બિરાજમાન છે. તો એ પુસ્તકો તમારા જે હોય પુસ્તક લઈ અથવા તો આપણા કોઈ પણ ધર્મનું ગ્રંથ હોય, રામાયણ હોય, ભાગવતજી હોય, એ ગ્રંથની અંદર એક સફેદ કપડું પાથરી અને એના ઉપર જે પુસ્તક ધર્મ ગ્રંથ મૂકી દીવો કરી અને ક્લીમ મહાસરસ્વતીય નમઃ, ક્લીમ મહાસરસ્વતીય નમઃ આ મંત્રના જપ કરજો. તો અવશ્ય સારું એજ્યુકેશન અને આપની કામના પૂર્ણ થશે. આના નવા વર્ષની અંદર આપને સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ. પહેલા કોલર આપણી સાથે જોડાયા છે, ઈશ્વરભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો જી, મારો અવાજ મળે છે આપને? કિશોરભાઈ બોલું છું. જી ઈશ્વરભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 23. હેલો
જી જી 23/12/1988. 23/12/1988. હા, ઓકે, સમય? સવારે 6 વાગે ઉપલેટા. ઓકે, ઉપલેટા જન્મસ્થળ. ઓકે, શું પ્રશ્ન છે? વિદેશમાં પ્રગતિ કેવી છે અને પુત્ર ક્યારે સંતાન પ્રાપ્તિ છે? સવારે 6 વાગે. ઓકે, વિદેશ યોગ ક્યારે બનશે? જી, જન્મ કુંડળીની અંદર અહીંયા આ જાતકની કુંડળીમાં વૃશ્ચિક લગ્ન અને લગ્નની અંદર શુક્ર મહારાજ વિદેશ યોગ માટે હંમેશા ભાગ્યસ્થાન અને વ્યયસ્થાન અને તૃતીય સ્થાનના જ્યારે ગ્રહો જ્યારે દ્વાદશ ભાવ જોડે સંબંધ ધરાવતા હોય ત્યારે વિદેશ યોગ બને છે. તો આ જાતકની કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન અને ભાગ્યસ્થાનની અંદર કર્ક રાશિ અને કર્ક રાશિના અધિપતિ ચંદ્ર મહારાજ અને ચંદ્ર મહારાજ પોતાનાથી અષ્ટમ સ્થાનની અંદર છે. અને જ્યારે દ્વાદશ ભાવના માલિક શુક્ર મહારાજ જ્યારે કેન્દ્રની અંદર એટલે લગ્નમાં બેઠા હોય એટલે વિદેશ યોગ બની રહ્યો છે. પણ હમણાં કુંડળીની અંદર જ્યારે શુક્ર અથવા દ્વાદશ ભાવની જ્યારે દશા આવે ત્યારે કુંડળી અંદર આવા યોગ બનતા હોય ત્યારે કુંડળી દરમિયાન વિચારવા જઈએ તો 15/10/2026 પછી આપણે અહીંયા વિદેશ યોગ બની રહ્યો છે. અને પુત્ર સંતાનની વાત કરી તો કુંડળીની અંદર કોઈ પણ જાતકના સંતાન બાબતનો પ્રશ્ન હોય ત્યારે પતિ અને પત્નીની બંનેની કુંડળી જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે આ વ્યક્તિને કેવા સંતાન થશે, પુત્ર સંતાન થશે કે દીકરી થશે. આના માટે બંનેની કુંડળી જોઈએ. તો એવું હોય તો મને પર્સનલ રીતે આ બંનેની બર્થડે ટાઈમ પ્લેસ વોટ્સએપ કરી દેજો, હું તમને જવાબ આપી દઈશ. જય ગણેશ. બિલકુલ. અને કોલર આપણી સાથે જોડાયા છે, રક્ષાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું બેન ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા મેડમ, 10/9/2015 રાત્રે 1:29. ઓકે, સમય? સ્થળ અમદાવાદ, પાલડી. જી, શું પ્રશ્ન છે? એ છે ને જન્મ વખતે રોયો નથી, તો એનું આગળનું જીવન કેવું રહેશે? અત્યારે થોડો હાઈપર છે, હવે થોડું સમજે છે સારું. જી, અહીંયા જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન અને બીજું સ્થાન છે ને એ ધન ભુવન છે. અને બીજું સ્થાનની અંદર એ વાણીનું પણ કહી શકાય છે. જ્યારે બીજા સ્થાનની અંદર દ્વિતીય ભુવનની અંદર મંગળ કર્ક રાશિમાં નીચના છે, સાથે ચંદ્ર મહારાજ છે. જળ તત્વની રાશિની અંદર જ્યારે જળ તત્વના ગ્રહો એટલે ચંદ્ર શુક્ર પણ છે પણ એની સાથે નીચના મંગળ છે અને એના કારણે વાણિજ્ય પ્રોબ્લેમ આપે. બીજા નંબરની અંદર મિથુન લગ્ન અને લગ્નનો અધિપતિ જ્યારે રાહુ સાથે હોય એટલે વ્યક્તિની અંદર અમુક જાતકોના બાળકોની અંદર કેચઅપ શક્તિ ધીમે ધીમે આવતી હોય છે. તો આ બાળકની જ્યારે કેચઅપ શક્તિ 12 થી 13 વર્ષ પછી શરૂઆત થશે. જે શરીરના બદલાવો આવશે એ 12 થી 13 વર્ષ પછી જ આવશે. આના માટે મંગળની એક પૂજા કરાવી લેવી જરૂરી છે. જ્યારે મંગળ નીચું હોય ત્યારે ભગવાન ગણેશજીની પણ આરાધના કરાવી. ભગવાન ગણપતિ દાદાનો ગ્લોમ ગંગ ગણપતે નમઃ અથવા ગંગ ગણપતે નમઃ મંત્રના જપ કરવાના, સંકટનાશન સ્તોત્રના પાઠ કરવાના. અને બુધ અને રાહુનો એક ખરાબ યોગ બની રહ્યો છે તો એ બુધ રાહુનું એક નિવારણ કરવું બહુ જરૂરી છે. જો આટલું કરાવશો ને તો આ બાળકને ધીમે ધીમે કુંડળીના ગ્રહો પ્રમાણે એના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવશે. અને જ્યારે 16 વર્ષ પૂર્ણ થશે એટલે આ બાળક એકદમ સ્વસ્થ થઈ જશે. કોઈ ચિંતા ન કરો, પણ આ ગ્રહોનું એકવાર નિવારણ કરાવી દેજો તો ભગવાનની કૃપાથી એમની કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર જોડાયા છે, માધુભાઈ આપણી સાથે જોડાયા છે. જેમના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો. જી, મારો અવાજ મળે છે આપને? હા, મળે છે. મારા બાપા વિશે પૂછવાનું હતું, અર્જુન. ઓકે, જન્મની તારીખ? 17/1/97. 17/1/97. હા. ઓકે, સમય? સવારે 3 વાગે, રાત્રે 3 વાગે. રાત્રે 3 વાગે. હા, અને જન્મસ્થળ જામ કલ્યાણપુર. જન્મસ્થળ? જામ કલ્યાણપુર. ઓકે, શું પ્રશ્ન છે? એને PSI નું ભરતીમાં ફોર્મ ભર્યું છે, 2 તારીખે રાજકોટ છે, તો એનો સક્સેસ થઈ ગયા? જી, કુંડળીની અંદર PSI નું ફોર્મ ભર્યું છે, એની અંદર સફળતા મળશે કે નહીં મળે? તો કુંડળીમાં જ્યારે કોઈ પણ સરકારી નોકરીની અંદર અને એમાંય જ્યારે ભારત સરકારના જ્યારે નાગરિક તરીકે અહીંયા મંગળ અને રાહુ
જ્યારે વ્યક્તિના જીવનની અંદર મંગળ રાહુ હોય ને એટલે સૈનિક બની શકે વ્યક્તિ, સેનાપતિ બની શકે, કોઈ પણ સેનાપતિ વ્યક્તિ બની શકે, એવું નહીં કોઈ પણ હોદ્દો, સેનાપતિ એટલે દેશના રક્ષક બની શકે. તો આ જાતકની કુંડળીની અંદર મંગળ અને રાહુનો અંગારક યોગ બની રહ્યો છે, પણ સાથે સાથે અહીંયા ગુરુ મહારાજ નીચના છે અને શનિ અને કેતુનો શ્રાપિત યોગ છે. યોગ છે જ અત્યારના પ્રમાણે, અને ભગવાનની કૃપા થઈ જશે તો આ મંગળ રાહુનું અને શનિ કેતુનું એક શ્રાપિત યોગનું નિવારણ કરાવી લેવું, તો જેના થકી જે પણ અભ્યાસની અંદર જે પીએસઆઈની અહીંયા મહેનત કરે છે એની અંદર ભગવાનની કૃપાથી સફળતા મળશે. પણ આ ગ્રહોનું એક નિવારણ કરાવું અને એક પોખરાજ ધારણ કરી લેજો જ્યારે એક્ઝામ આવે એ પહેલાં, તો આ ભગવાનની કૃપાથી એમની કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. અને એ કોલર જયશ્રીબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. જી. 23/1/2003. 23/1/2003. નહીં, 23/2. 23/2/2003. ઓકે. સમય? રાત્રે 1:38. રાત્રે 1:38. અને સ્થળ? રાજકોટ. ઓકે. શું પ્રશ્ન છે? મારે મારા બાપા વિશે પૂછવું છે કે એની જન્મ તારીખ 23 છે, તો આપણે 23 તારીખને તો બર્થડે ગણાય કે 24 તારીખ ગણાય? અને એને પોતાનો બિઝનેસ ખોલવો છે અત્યારે હાલમાં, તો કયો એ બિઝનેસ એને યોગ્ય અનુકૂળ રહેશે? તેને 12 કોમર્સ કરેલું છે. ઓકે. હવે આ બાળકનો જન્મ 22ની રાતે અને 23ની સવારમાં થયો હોય તો એની 23 તારીખ ગણાય, અને જો 23ની રાત હોય અને 24ની સવાર હોય તો 24મી તારીખ ગણાય. હવે આને એજ્યુકેશન બાબતનો પ્રશ્ન છે કે આગળ શું કરી શકે, તો કુંડળીની અંદર જ્યારે મંગળ અને કેતુ અને શનિ અને રાહુ સપ્તમ સ્થાનની અંદર છે, જ્યારે છઠ્ઠા સ્થાનના માલિક મંગળ મહારાજ મેષ રાશિ છે, અને એ મંગળ મહારાજ પણ અહીંયા સ્વગૃહ છે, એટલે વ્યક્તિના એજ્યુકેશન સારું છે. કર્ક રાશિમાં ગુરુ પણ ઉચ્ચના છે, એટલે સારું ભણાવો, સારી મહેનત કરાવો, વ્યક્તિને એન્જિનિયર થવાના સારા એવા યોગ છે, બહુ આગળ વધશે, એટલે કોઈ ચિંતા ન કરો. પણ આ શ્રાપિત યોગ અને અંગારક યોગનું એક નિવારણ કરવું જરૂરી છે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અન્ય કોલર જોડાયા છે. જેઠાભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 12/8/1940. 12/8/1940. ઓકે. સ્થળ? જી. સમય? સમય સવારના 7:49. 8:49. 7:49. 7:49. ઓકે. અને સ્થળ કયું કયું? માંગરોળ. માંગરોળ. ઓકે. શું પ્રશ્ન છે? મારા બે પ્રશ્ન છે. મારી રાશિ આ ખરેખર સાચી છે કે ખોટી? ઓકે. જન્મકુંડળી પ્રમાણે. અને બીજો પ્રશ્ન છે, મારા પિતાશ્રીએ વિલ બનાવેલ છે, તેનો કુટુંબી વિવાદ ચાલે છે, તેનું રિઝલ્ટ શું આવશે ને મારા માટે ફાયદો છે કે નહીં? ઓકે. જી. હવે આપની જન્મ કુંડળી પ્રમાણે આપની રાશિ અહીંયા વૃશ્ચિક રાશિ આવે છે, સિંહ લગ્ન અને વૃશ્ચિક રાશિ. હવે જે પ્રમાણે ચતુર્થ સ્થાન છે એમાં વૃશ્ચિક રાશિના ચંદ્રમા છે, અને ચંદ્રમા જ્યારે નીચેના હોય અને ધન ભુવનની અંદર એટલે બીજું સ્થાન એ કુટુંબનું છે, અને કુટુંબના સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે પારિવારિક સમસ્યાઓ આપે, પારિવારિક ધન અથવા તો પ્રોપર્ટી વિશે કંઈક ના કંઈક ભાઈઓની અંદર અથવા પારિવારિકમાં સમસ્યાઓ રહેતી હોય છે. અને ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ પણ છે. જ્યારે ચતુર્થ સ્થાનની અંદર અહીંયા ચંદ્ર મહારાજ નીચેના હોય ત્યારે આ બધી સમસ્યાઓ બને છે. પણ અહીંયા તમારા કુંડળીની અંદર રાહુના કારણે આ બધા પ્રશ્નો બને છે. હવે દાદા તમારી ભગવાનની કૃપાથી હવે ઉંમર થઈ, હવે બસ ભગવાનનું હરિભગતજન કરો, ભગવાનનું ભજન કરો, બસ મોહમાયા છોડી અને ભગવાનની ભક્તિ કરો. આયા સો જાયેગા રાજા રંક ફકીર, બધાઈને જવાનું છે, બસ ભગવાનની ભક્તિ કરો, ઈશ્વર ઉપર છોડી દો. અને હું એવું કહું કે આ પ્રોપર્ટી બધી તમને પ્રાપ્ત થશે, પણ થશે તો પણ હવે ઉંમર થઈ ગઈ છે, હવે આપણે શું કરવાનું? બસ ભગવાનનું ભજન કરો અને ભગવાન ઉપર છોડી દો ઈશ્વરને. બસ હે મારા નાથ, હે જગતનાથ, તું જે કરે એ સારું છે, બસ આવી કૃપા કરો. બીજી હવે તમારે આ ઉંમરમાં શું કરવાની જરૂર છે? બસ આનંદ કરો, ભગવાનનું નિજાનંદની અંદર રહી અને ભગવાનનું રામનું સ્મરણ કરો. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર ભીખુભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હાલો. જી. મારો અવાજ મળે છે આપને?
હા સંભળાય છે. ભીખુભાઈ બોલું. જી, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા, એની જન્મની તારીખ 4/8/2002. 4/8/2002. ઓકે. સાંજે 6:25 સાંજે 6:25 અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન છે? હવે એ અત્યારે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીનો કોર્સ કરે છે. હવે એના મેરેજ માટે વિચારીએ છીએ તો ક્યારે થશે અને એનો વિદેશ યોગ છે કે કેમ, અને મેરેજ ઇન્ટરકાસ્ટમાં થશે કે પછી એરેન્જ મેરેજ થશે? જે હવે જન્મ કુંડળીની અંદર એક તો મકર લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર સૂર્ય અને મંગળ અને ગુરુ આ 3 ગ્રહો બેઠા છે. જ્યારે સૂર્ય મહારાજ અને મંગળ મહારાજ અહીંયા કર્ક રાશિ સપ્તમ સ્થાનની અંદર આવે એટલે મંગળ મહારાજ કર્ક રાશિમાં નીચના થાય, અને જ્યારે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ આવે એટલે લગ્ન જીવન બગાડે, લગ્ન જીવન ભંગાણ પણ કરે, 2 લગ્નના પણ યોગ બને. તો આના માટે તમારે એક અર્કિવા નામની પૂજા કરવી બહુ જરૂરી છે. મંગળ ત્યાં નીચનો છે એટલે મંગળની પૂજા કરવી. રાહુ ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે એટલે ગ્રહણ યોગનું નિવારણ કરવું, અને કુંડલીમાં કાલ સર્પ યોગ છે તો કાલ સર્પનું નિવારણ કરવું. વિદેશ માટેનો પ્રશ્ન છે તો અહીંયા ભાગ્યસ્થાનની અંદર શુક્ર નીચના છે, તૃતીય સ્થાનના માલિક પણ ગુરુ ઊંચના છે, પણ અહીંયા નાની મુસાફરી કરાવે ત્યાં સ્થાયી થવાના યોગ નથી બની. વિવાહ માટે આ બધા પ્રશ્ન કરો તો વિદેશ માટે અત્યારે થોડીક શાંતિ રાખો અને મંગળ મહારાજનું નિવારણ કરો. મંગળ એ ઋણ આપે છે તો મંગલો ભૂમિપુત્ર ચ ઋણહર્તા ધનપ્રદ, આ મંગળ સ્તોત્રના પાઠ કરશો ને તો પણ આપની સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. બિલકુલ, કોલર જોડાયા છે આપણી સાથે સમીરભાઈ, એમની સાથે વાત કરીએ. સમીરભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. મારી દીકરી છે, એની જન્મની તારીખ છે 27/5/1999. 27/5/1999. અને એનો જન્મ ટાઈમ છે 9:22 અમદાવાદ. 9:22 રાત્રે, સવારે? નહીં, સવારમાં. ઓકે, અને શું પ્રશ્ન છે? અમારે એને કેરિયર વિશે પૂછવું છે. અત્યારે યુકે છે, હવે યુકેમાં એનું ફ્યુચર કેવું છે એ જાણવું છે, અને એના લગ્ન વિશે પૂછવું છે. જી, હવે જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન અને લગ્નની અંદર શુક્ર મહારાજ, જ્યારે પંચમ સ્થાને વિદ્યાનું સ્થાન છે ત્યાં ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ એ લાભ સ્થાનની અંદર છે, અને સૂર્ય અને બુધ દ્વાદશ ભુવનની અંદર છે. તો એકંદરે કુંડલીના બધાય ગ્રહો બહુ જ સારા છે. આ જાતકને નાની ઉંમરમાં સારી પ્રગતિ થાય, સારું એજ્યુકેશન મળે, વિદેશના યોગ પણ નાની ઉંમરની અંદર મળે, ત્યાં સ્થાયી થવાના યોગ છે. લગ્ન માટે અત્યારે સપ્તમ સ્થાનના માલિક જ્યારે ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર છે એટલે લગ્ન સારું પાત્ર મળશે, પોતાના કરતાં ચડિયાતું મળશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિથુન લગ્ન હોય, લગ્નની અંદર જ્યારે શુક્ર હોય એટલે ભગવાનની કૃપાથી દેખાવ બધી રીતનો સારો છે. ખાલી બીજા સ્થાનની અંદર રાહુ છે તો રાહુના કારણે થોડીક વાણી બાબતના પ્રશ્નો ઊભા થાય. તો એ રાહુનું અને શનિ આ નીચનો છે તો શનિ ગુરુનો એક સંઘર્ષ યોગ બતાવી રહ્યો છે. એ શનિ ગુરુનું એક નિવારણ કરાવી લેવું. અને અત્યારના પ્રમાણે વિચારવા જઈએ, મિથુનના ગુરુ મહારાજ છે, કર્ક અને સિંહના ગુરુ થાય એટલે 2027ના 5મા મહિના પછી લગ્નના યોગ પ્રબળ બને છે. અત્યારે થોડીક શાંતિ રાખો તો એમને યોગ્ય પાત્ર મળશે. જય ગણેશ. બિલકુલ, અને કોલર જોડાય છે પુષ્પાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. તારીખ 21/2/2003. 21/2/2003. ઓકે, સમય? સમય 9 રાત્રે, સવારે? સવારે. ઓકે, અને સ્થળ? આના પહેલા મેં પ્રશ્ન પૂછ્યો તો પોરબંદર જન્મસ્થળ. પોરબંદર. ઓકે, શું પ્રશ્ન છે? એટલે પ્રશ્ન એ છે મારા બાબાને કાલે રાજકોટ મોકલવાના. આના પહેલા મેં પ્રશ્ન પૂછ્યો તો એ ક્યારેય સફળ નથી થતો, ને આના પહેલા આ કંપનીમાંથી જોબ મુકાઈ ગઈ હતી, હવે એ જ કંપનીમાં પાછી જોબ છે તો એને સફળતા મળશે કે હું? ને એની રાશિ કુંભ છે ને શનિવારે જન્મ છે, અને એને કીધું હતું કે વિષ યોગ ને સંઘર્ષ યોગની પૂજા કરવી જોઈએ, એ છે કે શું છે? ઓકે જી, હવે મીન લગ્ન અને પંચમ સ્થાનની અંદર કર્ક રાશિના ગુરુ મહારાજ ઉચ્ચના છે, મંગળ પણ અહીંયા સ્વગૃહી છે, એટલે અહીંયા છઠ્ઠા સ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ જ્યારે 12મે છે એટલે નોકરી બાબતમાં કંઈક ના કંઈક પ્રશ્નો આવે
તો અહીંયા ગુરુ મહારાજ પણ સારા છે. તો થોડીક અત્યારે મંગળ કેતુનો અંગારક યોગ અને મીન લગ્ન એટલે લગ્નની અંદર ગોચરની અંદર શનિ મહારાજ આવે છે. અને જ્યારે ગોચરની અંદર શનિ મહારાજ દેહ ભુવનની અંદર આવે એટલે માનસિક તણાવ આપે, વ્યક્તિને વધારે પડતી અપેક્ષાઓ અપવરાવે. એના કારણે નોકરી બાબતના જે પ્રશ્નો બને છે તો શનિ માટે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું રાખો, એટલે તેની જે કામના છે એ જલ્દી પૂર્ણ થશે. જય ગણેશ. અને કોલર જોડાયા છે કલાજીભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 181. 1/6/81. ઓકે. સમય 7 વાગે સાંજે. સાંજે 7 વાગે. ઓકે. અને સ્થળ મોટી ભોયણ. મોટી ભોયણ. ઓકે. શું પ્રશ્ન છે? કે મારી મિથુન રાશિમાં કયો ગ્રહ પહેરવાની જરૂર? ઓકે. કયો ગ્રહ પહેરવો છે? જી, અહીંયા હવે સૌ પ્રથમ આપની જન્મ કુંડળીની અંદર સૌથી વધારે ડિગ્રી ધરાવતા ગ્રહ સૂર્ય મહારાજ અને સૌથી ઓછી ડિગ્રીના ગ્રહ શુક્ર મહારાજ છે. અને જ્યારે કુંડળીની અંદર શુક્ર મહારાજ મૃત અવસ્થાના છે અને શુક્ર મહારાજ મૃત અવસ્થાના થઈ અને અહીંયા ખરાબ બને, એના કારણે વ્યક્તિના જીવનમાં દરેક બાબતમાં, ધંધાકીય બાબતમાં કે કોઈ પણ ધન બાબતમાં આર્થિક સમસ્યાઓ આપે. વ્યક્તિ મહેનત કરે હોવા છતાં સફળતા ન મળે. કેમ કે શુક્ર મહારાજ એ ભોગના કારક છે, શુક્ર મહારાજ એ લક્ષ્મીના કારક છે, શુક્ર મહારાજ એ વૈભવના કારક છે. તો શુક્ર મહારાજનું એક ડાયમંડ ધારણ કરી લો તો જેના થકી આપને સારી પ્રગતિ થશે કુંડળી દરમિયાન. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર જોડાયા છે હેતલબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા જી, જન્મ તારીખ છે 13/12/1994. 13/12/1994. હા. સમય રાત્રે 10:55. 10:55. ઓકે. અને સ્થળ સુરત. શું પ્રશ્ન છે હેતલબેન? પ્રશ્ન એ છે કે મારા બ્રધરની હજુ સુધી સગાઈ કે લગ્ન થયા નથી, તો લગ્ન યોગ કેટલા વર્ષ સુધી છે અને ક્યારે થઈ શકે છે? અને પ્લસ કે એને ધંધામાં પણ રોકાણ કરવું છે, તો નોકરી એને સૂટ થશે કે ધંધો સૂટ થશે? જી, હવે જન્મ કુંડળીની અંદર સિંહ લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ અને કુંભ રાશિની અંદર શનિ મહારાજ ત્યાં સ્વગૃહી છે. પણ શનિ મહારાજ ત્યાં સ્વગૃહી છે. જ્યાં શનિ મહારાજ સ્વગૃહી હોય એટલે લગ્નમાં વિલંબ કરાવરાવે. ચંદ્રકેતુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. શુક્ર રાહુનો એક ખરાબ યોગ છે. કુળની અંદર અહીંયા કેન્દ્ર સ્થાનની અંદર સૂર્ય, ગુરુ અને બુધ આ ત્રણેય ગ્રહો બહુ સારા છે. જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર સૂર્ય, બુધ અને ગુરુ પાવરફુલ હોય ને, વ્યક્તિને સારામાં સારો બિઝનેસ કરી શકે. વ્યક્તિ બહુ જ આગળ પડતો બિઝનેસ કરે. એટલે થોડીક અત્યારે પ્રગતિની અંદર રૂકાવટ છે. સમય થોડોક અહીંયા દશા પ્રમાણે 2024ના 5મા મહિનાથી થોડીક તકલીફ છે. થોડીક મહેનત કરો તો કુંડળીની અંદર આપના યોગો 30/4/2027 પછી આપની પ્રગતિ છે. થોડીક ધીરજ રાખજો તો અવશ્ય સારી સફળતામાં છે. હું એવું કહું છું કે નોકરી કરતા બિઝનેસ કરશો ને તો થોડું આગળ વધાશે. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર જોડાયા છે જિજ્ઞાસાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 6 જાન્યુઆરી 1973. 6 જાન્યુઆરી 1973. ઓકે. સમય સવારે 5:30 વાગે. સવાર 5:30 વાગે. ઓકે. સ્થળ જુનાગઢ. ઓકે. શું પ્રશ્ન છે? લગ્ન ક્યારે થશે? ઓકે. જી, જન્મ કુંડલીમાં વૃશ્ચિક લગ્ન અને લગ્નની અંદર પ્રથમ સ્થાનની અંદર શુક્ર મંગળની યુતિ હોય. સપ્તમ સ્થાનની અંદર જ્યારે વૃષભ રાશિના શનિ મહારાજ હોય અને વૃષભ રાશિના માલિક શુક્ર મહારાજ જ્યારે મંગળની જોડે યુતિ કરતા હોય એટલે લગ્ન થઈને પણ તૂટી ગયા હોય. અને બીજું સ્થાન એક તો સૂર્ય, બુધ અને રાહુ જેવા ગ્રહો જ્યારે ત્યાં ધન રાશિમાં રાહુ મહારાજ નીચના હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર લગ્ન વિચ્છેદ થાય છે. એટલે અહીંયા કુંડળીની અંદર શનિના કારણે આ બધા વિલંબ થાય છે. તો અત્યારે કુંડળી પ્રમાણે આપના યોગો 2023
5/2026 પછીના યોગો છે ભગવાનની કૃપાથી થઈ જશે. કુલની અંદર એક શનિ મહારાજનું એક નિવારણ કરાવું, ગુરુ રાહુનો ચાંડાલ યોગનું એક નિવારણ કરાવી લેવું તો અવશ્ય આપની કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો, કારણ કે એસ્ટ્રો ગુરુ જે હવે સોમવારથી શુક્રવારે રાત્રે 9:26 કલાકે પ્રસારિત થશે. અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.